ડીસાના બાઈવાડા પાસે નીલગાય આવી જતા આડી અકસ્માત સર્જાયો। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે। ત્યારે ડીસા તાલુકાના કંસારી અને બાઈવાડા વચ્ચે એક નીલગાય રસ્તા પર આવી જતા કાર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। જોકે કાર ચાલકની સમય સચકતાને લીધે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો, જ્યારે ગાડીના આગળના ભાગમાં મોટું નુકસાન થયું હતું। આ ઘટનાની વિગત એવી છે કે ડીસાના અર્જુનભાઈ બચુભાઈ ભરતિયા પોતાની ગાડી લઈ પાંથાવાડા તરફ જઈ રહ્યા હતા ત્યારે કંસારી નજીક ક્યાંકથી એક નીલગાય રસ્તા પર આવી જતા ધડાકાભેર ગાડી અથડાતા અકસ્માત સર્જાયો હતો। જોકે ગાડી ચાલક અર્જુનભાઈની સમય સૂચકતાથી તેમના અને તેમના સાથીદારોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે ગાડીના આગળના ભાગમાં મોટું નુકસાન થયું હતું। ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પર રખડતા ઢોરો તેમજ નીલગાયોના કારણે અનેક અકસ્માત અનેક લોકોએ જીવન ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ડીસાથી પાથાવાડા તરફ જઈ રહ્યા હતા તો અહીંયા કંસારીથી બાઈવાડા વચ્ચે રોજડો વચ્ચે આવતા ગાડીને થોડું નુકસાન થયું છે। અમને કશું લાગ્યું કરેલ નથી। હું અર્જુન કુમાર બચુલાલ ભરતિયા આ રીતે બાઈવાડા પાસે રોજડા વચ્ચે આવી જાય, સરકારશ્રીએ તરફ ધ્યાન આપવું જોઈએ। અમારે મોટી જાનહાનિ થતાં બચી ગઈ છે, અમને કોઈને કશું લાગ્યું નથી। ગાડીને થોડું નુકસાન થયું છે, તેનો વીમો છે।